અચાનક આરસીબી ના વિનિંગ ઉપરથી પોસ્ટ નો આઈડિયો આવી ગયો. વાગ્યા છે 12. જય સ્વામિનારાયણ બધાને. ફાઇનલી આરસીબી ફાઇનલ જીતી ગઈ છે તો બનાવવા બેઠા આપણી કંપની હાટું પોસ્ટ. ફાઇનલી 2:30 વગાડ્યા હો આમાં. સવારે પૂજાપાઠ કરીને ભગવાન પપ્પાને મમ્મીને નાનીને પગે લાગીને માતાજીને રોટલી આપીને પોગી ગયા ઓફિસે. કર્યું પંત ને ભગવાનને પગે લાગીને હતી એક ડેવલપમેન્ટ રિલેટેડ મીટિંગ ઈ લીધી. ભેગા થઈ ગયા છે બાકી મા દીકરી ઓ ભાઈ ઘણા ટાઈમ પછી. બીજા દિવસે પૂજાપાઠ કરીને ભગવાન પપ્પાને મમ્મીને નાનીને લાગ્યા પગે અને આ બધી ચિલ્લર પાર્ટીને રોટલી આપીને પોગી ગયા ઓફિસે. કર્યું પંત ને ભગવાનને પગે લાગીને ટાસ્ક લખીને હતી એક મીટિંગ ઈ લીધી અને પછી બેઠા આપણા ફેવરેટ રિસર્ચના કામમાં. પછી જરાક આપણે એક સ્ટોર હાટું વર્ડપ્રેસ ને WooCommerce ડેવલપરની જરૂર હતી. તેના રિક્વાયરમેન્ટના ડોક્યુમેન્ટમાં લાગ્યા. આપણી સ્ટોરી બોરી જોતા રહેજો, ક્યારેક આપણે આવું મૂકતા રહીએ છીએ. પછી બેઠા ભાઈ બપોરા કરવા. આમ જોઈ લો કોમ્પિટિશન. 10 મિનિટમાં તો 42 બીડ લાગી ગઈ. તેને ગજબ બાકી. આ હમણાંથી ટીપા નાખું છું તો એમ થાય છે કે આંખું જ ન હોત તો શું થાય. થેન્ક યુ હો ભગવાન. 5 મિનિટે માંડ બંધ રહે છે. પછી ઘરે આવીને કરી ભગવાનની આરતી અને આ એકાદશી વચનામૃતની ક્વિઝ છે તો બેઠા એના રીડિંગમાં. નવરાત્રી વાંચું વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી અને પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કઈ ગજબનો છે કે કાં ઈશ્વરને છોડી દો અને કાં ઈશ્વર ઉપર છોડી દો.